હવે આપણે 24મો અને 25મા પાઠનું જે આઈએમપી ક્વેશ્ચન છે એ જોઈ લઈએ તો એમાં પહેલો પ્રશ્ન છે કે શ્રીમદ ભાગવત ગીતા શાનો ત્રિવેણી સંગમ છે। પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે અભ્યાસ શબ્દનો અર્થ શું થાય છે અને ત્રીજો પ્રશ્ન છે કે પત્ર પુષ્પ ફળ જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે। પછી બીજા નંબરનો પ્રશ્ન છે અભ્યાસનું શું મહત્વ છે ઉદાહરણ આપી સમજાવો। 25મા પાઠમાંથી તમારે આટલા જ ક્વેશ્ચન કરવાના છે અને હવે આપણે 26મા પાઠનું જે આઈએમપી છે એ પણ સાથોસાથ જોઈ લઈએ તો એમાં પહેલો પ્રશ્ન આઈએમપી છે લાલ બાલ અને પાલ આ ત્રિપુટીઓના નામ જણાવવાના છે। પછી બીજો પ્રશ્ન છે કે લોકમાન્ય ટિળકે લોકોને કયું સૂત્ર આપેલું છે તો કે લોકમાન્ય ટિળકે કયું સૂત્ર આપ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ। પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ છે લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય શું છે અને છેલ્લો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય સેનાઓને ચળવળમાં શ્રીમદ ભાગવત ગીતા કઈ રીતે પ્રેરક બળ બને છે તે તમારા શબ્દમાં વર્ણવો। આ 25 અને 26મા પાઠનું જે મોસ્ટ આઈએમપી હતું એ પણ અહીંયા તમારું પૂરું થયું।